ખેડા જિલ્લાના ઠાસરા પ્રાંત ઓફિસ ખાતે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં ઠાસરા પ્રાંત ઓફિસ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો ઘણા સમયથી ધર્મના ધક્કા ખાઈ થાકી ગયા હોવા છતાં ન્યાય માટે વલખા કરતા હોય તેવી અરજદાર મુખ્ય ચર્ચા। સરકારી અધિકારી આંખ આગળ કાન કરીને આમ જણાતા અવાજ સાંભળવા માટે અલ્લાહ તલ્લા બતાવી રહ્યા હતા, એમાં કોઈ નવાઈ નહીં। દીવ મિરર ન્યૂઝ ખેડા। जी आपनो नाम ने परिचय आपजो। सर हूँ पटेल हिमांशु जी। मारू गाम वल्लभपुरा जी। तालुको ठासरा जिल्लो खेड़ा जी जी। हूँ हाल में रहूँ छूँ सूरत अने मारा मम्मी फूटपाथ पर भागोरे बस स्टेन्ड में रहे छे गामना बस स्टेन्ड में। तो त्यां बी गाम लोकोए 2 થી 3 वखत एथी वधारे पण मम्मीने मारी जूड़ करी छे अने कपड़ा बी फाड़ी नाख्या छे अने मारू 2 माळनुं मकान हतुं, दबाण नहोतुं, ए छतां दबाण गामना लोकोए सत्ताए खाली पंच भेगुं करीने दबाण जाहेर करीने तोड़ी पाडेल छे। टीडीओ सब साहेब પોલીસનો કાફલો સહિત લઈને આવ્યા હતા અને અમે કીધું કે અમારું મકાન દબાણમાં નથી। जी ક્યારે તોડ્યું મકાન આપનું અને શું કારણ તમને આપવામાં આવ્યું? મકાન તોડ્યું 2023 થી 2025 સુધી અમે આમ તેમ વલખા મારીએ છીએ તો બી અમને કોઈ ન્યાય નથી મળી રહ્યો જી। અને વારંવાર મારવાની ને એવી બધી ધમકી આપે છે અને મારી ગયા છે, પણ પોલીસ કેસ બી નથી લીધો આજ સુધીમાં। ડાકોર પોલીસ સ્ટેશનમાં કઈ કાર્યવાહી થઈ નથી અમારા વિરુદ્ધ। કોણ ધમકી આપે છે અને શું માર્યું? જાતે સરપંચની પત્ની છે, શું નામ છે એમનું એ પણ જણાવજો। અલકાબેન ચેતનભાઈ ચૌહાણ, એ કોણ છે? એ સરપંચની પત્ની છે। જી જી જી। અને અત્યારે સરપંચ કોણ છે હાલમાં? એ ચેતનભાઈ પર્વતભાઈ ચૌહાણ। જી જી। તમને મારવાનું કારણ શું બતાવે છે? તે તું જેમ તેમ ગાળો બોલું છું, આટલા નાના છોકરાઓ જઈને તને કે શરમ નથી આવતી? ગામના છોકરા મરી ગયા તો તે મારી નાખ્યા, બીજા ગામમાં છે 6 કિલોમીટર આગળ જઈને મરી ગયા તો શું એક્સિડન્ટ થાય મેં મારી નાખ્યા? તમારું ઘર તોડ્યું તો તમારા જોડે કોઈ લાઇટ બિલ કે વેરા પાવતી એવું કશું તમારા નામનું બિલ, લાઇટ બિલ બધું જ છે સર અમારી પાસે। ઘર વેરો અને અમે ઘર તોડી નાખ્યું તો અમે વિરોધ તો કર્યો તો બી અમને પોલીસના ડબ્બામાં બેસાડી દઈશું એવી ધમકી આપીને મકાન તોડ્યું અને હાલમાં અમારી માલિકીની જગ્યામાં આરસીસી રસ્તો બનાવી દીધેલો છે। આજ રોજ તમે ઠાસરા મામલતદાર કચેરીમાં આવ્યા છો તો સર, અમે આ કોને સ્વાગત રજૂઆત તમે કરી સર, અને અમે શું જવાબ મળ્યો? સ્વાગત ઓનલાઈનમાં અરજી કરેલી હતી તો અમને ત્યાં આગળ એમ કહ્યું હતું કે તમે 26 તારીખે હાજર રહે, તો અમે આજે હાજર રહ્યા તો અમને કઈ અંદર બોલાયા નથી ને કાંઈ નહીં, અમારી રજૂઆત કઈ સાંભળેલી છે નહીં। જી જી। આગળ સરકાર પાસેથી શું આશા રાખો છો? સર અમને ન્યાય મળે એ આશા રાખીએ છીએ અમે બસ। અમારી જે અને ગામમાં 5-7 સંડાસ તોડ્યા અને 1-2 જણના આગળની પર હાર તોડીને મારું 2 માળનું મકાન તોડી નાખ્યું છે સાહેબ। જી જી। એટલે તમને બિલકુલ બેઘર કરી દેવામાં આવ્યા છે એવું કહી તો સાચું? અને સર આ જુઓ જી બેન, અત્યારે તમે ક્યાં રહો છો? હું બસ સ્ટેન્ડમાં ભાતીજીના મંદિર આગળ બસ સ્ટેન્ડમાં રહું છું। મંદિરમાં રહેતી મને ડહોળીને મારીને બહાર કાઢી નાખી એટલે અને હું બસ સ્ટેન્ડમાં તમને રહું છું। ગામમાં તમને રહેવા જ નથી દેતા એવું છે? અહીંયા તારું શું છે? અહીંયા રહેવાનું ને અહીંથી છતી રહે એવું કેમ મને? ઓકે। અને સરકાર મારે છે- પાસેથી શું આશા રાખો છો તમે? બસ મને ન્યાય મળવો છે ને આખા ગામનું દબાણ એ તોડે, મારું ઘરે બનાવે તો આખા ગામનું દબાણ તોડે એવા। ઓકે।